પહેલી ડિસેમ્બરે એડ્સ દિવસ છે, જેમાં HIV એડ્સ પીડિતો અને સંલિંગકો માટે કામ કરતા અને દેશ વિદેશના વર્લ્ડ સેલિબ્રિટી બનેલા અને યુવરાજ એડ્સ હેલ્થ કેર ફાઉન્ડેશનના એમ્બેસેડર છે એવા યુવરાજ માનવેન્દ્ર ગોહિલ આ વખતે ગોવા ખાતે એડ્સ દિવસ કાર્યક્રમમાં ઉજવણીમાં ભાગ લેશે, જેમાં 2 ડિસેમ્બરના રોજ રાજપીપળાના યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલ ગોવા સ્ટેટ્સ કંટ્રોલના સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી યોજાનાર એડ્સ અવેરનેસ કાર્યક્રમ અને રેલીમાં ભાગ લેનાર છે. ગોવા ખાતે ભવ્ય રેલી નીકળશે, જેમાં ટી શર્ટ ઉપર એડ્સથી બચવું વગેરે જેવા લખાણો સાથેના ટી શર્ટનું વિતરણ પણ કરાશે. આ રેલીમાં HIV પોઝિટિવ દર્દીનું સંગઠન પણ જોડાશે. એ ઉપરાંત આ રેલીમાં સમલિંગિક વર્ગ અને કિન્નર કોમ્યુનિકેશન સંસ્થાઓ પણ જોડાશે. યુવરાજ એમ્બેસેડર તરીકે જોડાશે. એ ઉપરાંત ત્યાં સાઇન બોર્ડ ઉપર સિગ્નેચર કેમ્પેન પણ યોજાશે અને એડ્સથી બચવાના શપથ પણ લેવાશે. આ પ્રસંગે યુવરાજ માનવેન્દ્રસિંહે જણાવ્યું હતું કે ગોવામાં ખૂબ મોટો ઈસાઈ વર્ગ છે. એ લોકોના હિસાબે ઈસાઈ ધર્મમાં કોન્ડમ વાપરવા દેતા નથી, તેથી આ લોકોને એડ્સ થવાનો ડર વધારે રહે છે. તેથી અહીં જાગૃતિ જરૂરી છે. આ પ્રસંગે યુવરાજે વિશેષ મુલાકાતમાં વાતચીત કરતા જણાવ્યું કે દેશના દર્દીઓની સંખ્યામાં દુનિયામાં ભારતનો 3જો નંબર આવે છે. ભારતમાં સરકારી આંકડા પ્રમાણે એડ્સના HIV પીડિતોની સંખ્યા 35 લાખ છે. સૌથી વધારે સંખ્યા દક્ષિણ આફ્રિકામાં છે. ભારતમાં HIVનો રેટ 0.8% છે, જ્યારે સૌથી વધારે રેટ મિઝોરમમાં 2.2% છે. 100માંથી 2 દર્દીઓ ઉપર હોય છે. બીજા ક્રમે નાગાલેન્ડ, ત્રીજા ક્રમે મણિપુર, ચોથા ક્રમે તેલંગાણા અને 5મા ક્રમે મેઘાલય રાજ્ય આવે છે. આ બધા લોકો ઈસાઈ ધર્મમાં માને છે, જે લોકો કોન્ડમ નથી વાપરતા. એ ઉપરાંત બાંગ્લાદેશ બોર્ડર પરથી આવેલ ગેરકાયદેસર રીતે લોકો માઇગ્રેશન થાય છે, જેનું ચેકિંગ કે ટેસ્ટિંગ થતું નથી, તેથી આ લોકો ચેપ લઈને આવે છે. યુવરાજ માનવેન્દ્રસિંહ એશિયામાં જાપાન, થાઇલેન્ડ, શ્રીલંકા, ઇન્ડોનેશિયા ઉપરાંત એમ્સ્ટરડમ, અમેરિકા, લોસ એન્જલસમાં દેશ વિદેશમાં જઈ એડ્સ પીડિતો માટે કામ કર્યું છે. યુવરાજે વધુ માહિતી આપતા જણાવ્યું કે અમે કોન્ડમ ઓનલાઈન સ્ટોર શરૂ કર્યો છે, જેમાં જે લોકો મેલ કરે છે તેમને કોન્ડમની ફ્રી હોમ ડિલિવરી કરવામાં આવે છે. 1 વર્ષમાં 25 થી 30 લાખ કોન્ડમ વહેંચવામાં આવ્યા છે. તે ઉપરાંત ઇન્જેક્શન માટેની સિરીઝનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. યુવરાજના જણાવ્યા અનુસાર ભારત દેશમાં એડ્સ ઘણા મહદઅંશે એડ્સ કંટ્રોલમાં આવ્યો છે, જેનો શ્રેય યુવરાજે ભારત સરકાર અને આરોગ્ય વિભાગને સોંપ્યો છે. યુવરાજ આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાને અગાઉ મળ્યા હતા, ત્યારે યુવરાજે ભારત સરકારને કેટલાક મહત્વના સૂચનો કર્યા હતા, જેનો ભારત સરકારે સ્વીકાર કરી અમલીકરણ પણ કર્યું છે. તેથી ભારતમાં એડ્સ કંટ્રોલમાં આવ્યો છે. યુવરાજે જે સૂચનો કર્યા હતા તેમાં એક HIV ટેસ્ટ રજાના દિવસોમાં કરવો જોઈએ, જેથી વધુ લોકો ટેસ્ટ કરી શકે. ઉપરાંત લોકો સુધી પહોંચવા માટે ફરતી મોબાઈલ વાન પણ રાખવા સૂચન કર્યું. બીજું, HIV ટેસ્ટિંગનો રિપોર્ટ આવતા 48 કલાક લાગતા હોય, આ વ્યક્તિ જો પોઝિટિવ હોય તો 48 કલાકમાં બીજે જઈને બીજાને ચેપ લગાડી શકે છે. તેથી ટેસ્ટ કર્યા પછી 15 થી 20 મિનિટમાં ટેસ્ટ થવો જોઈએ. ત્રીજું, કોન્ડમની ઉપલબ્ધિ બધી જ જાહેર જગ્યાએ હોવી જોઈએ. ચોથું, એડ્સ અવેરનેસ માટે નુક્કડ નાટક જેવા અવેરનેસના કાર્યક્રમો કરવા જોઈએ. ભારતમાં સૌથી વધારે યુવાનોની સંખ્યા છે, તેથી યુવા પેઢીને HIV એડ્સથી બચવા જાગૃતિના કાર્યક્રમો કરવા જોઈએ. જોકે ભારત સરકારે આ બધા જ સૂચનો આવકાર્યા છે, તેથી ભારતમાં તેનું અમલીકરણ કરવાથી એડ્સ કંટ્રોલમાં આવ્યો છે.